ભાઈ સતદેવીદાસ અમરદેવીદાસની પ્રસાદી તમે જોઈ શકો છો મોટું પટાંગણની અંદર અત્યારે જયભાઈ ગોહિલ અને આપણા મહેશભાઈ કાઠી યુટ્યુબર ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર જે આપણે કૃષિ મેળોની અંદર આવી ગયા છે. આજની તારીખમાં તમે જોઈ શકો છો કે કેટલી મોટી સંખ્યામાં ભાવિ ભક્તો આવ્યા છે. શું કરીએ કે અષાઢી બીજનો ખૂબ જ મોટો મેળો ભરાય છે અને હું પણ પહેલી વખત આ મેળાની અંદર જોડાયેલો છું. કહેવામાં આવે છે કે 20 થી 25 લાખ ભાવિ ભક્તો છે ને આ મેળાની અંદર ઉપસ્થિત હોય છે. તો સ્વાગત કરું છું મિત્રો તમારું બધાનું આપણા એક નવા બ્લોગની અંદર જે અત્યારે હાલ આપણે ફરીથી બીજા દિવસે પર આવી ગયા છીએ પરબધામની અંદર. અને મિત્રો હજી એક દિવસની વાર છે આપણે અષાઢી બીજના મેળાની. તે આપણે સંપૂર્ણ માહિતી જોઈશું અને સંપૂર્ણ માહિતી તમને આપીશું કે ભાઈ પરબધામ મંદિરની અંદર જે એક દિવસ પહેલાંમાં પબ્લિક કેવી છે અને એનો મેળાનો કઈ રીતની ગતિવિધિ છે અને કેવી તૈયારીઓ છે. જોકે નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવી જ આપ્યું હતું, પણ એક દિવસ પહેલાંનો જે અષાઢી બીજના આગલો દિવસ છે તેમાં કેવી તૈયારી છે અને કેવી પબ્લિક છે એ પણ તમને બતાવી દઈશું. તો મિત્રો વિડીયોમાં બના રહેજો અને જો ચેનલની અંદર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ આપણે પરબધામની અંદર અને કરીએ સતદેવીદાસ અમરદેવીદાસના દર્શન અને મેળાની જે સરસ મજાની જે ગોઠવણી કરી છે તેને રંગતને આપણે માણીશું અને એન્જોય કરીશું. સતદેવીદાસ અમરદેવીદાસ ક્યાં આવો તમે? અમે આવીએ છીએ ચિરોડા મેંદરડા તાલુકાનું ચિરોડા ગામેથી. હા. અને આ ઝાડવા રંગવાના અમે આવીએ છીએ. અચ્છા, સેવા માટે? હા, 8-10 દી થઈ ગયા. હા, 8-10 દી ત્યાં ઝાડવા અમે રંગીએ છીએ. વાહ ભાઈ વાહ. પૂર્વ ત્યાંથી અંદર રંગતા આવેલા આવી અહીંયા પહોંચ્યા. જે આ લાલ કલર અને જે સફેદ કલરમાં એ તમે કરો છો? અમે કરીએ. વાહ ભાઈ વાહ. અમારી રીત અહીંયા પડી. અમે બધા 8 જણા છીએ. 7-8 જણા છો તમે? હા. તો ભાઈ મિત્રો જોઈ શકો તમે કે ભાઈ પરબધામ મેળાની હજી એક દિવસની વાર છે અને આ લોકો સતત 10 થી 12 દિવસ પહેલાં આવી અને અહીંયા સેવા કરતા હોય છે સતદેવીદાસ અમરદેવીદાસની. તો ભાઈ ધન્ય છે આ લોકોને કે ભાઈ ભગવાન તમને ઘણું બધું આપે. હા ભગવાન. અહીંયા તમે જોવો જે એક દિવસની વાર છે અને ગાડીઓનો થપ્પો જોવો તમે, કારણ કે આ જેટલી ગાડી તમને જોવા મળે છે ને તે બધી જે આના સેવા ભાવિકો છે અને જે લોકો પાસે પાસ છે તે બધાની ગાડીઓ અહીંયા રાખવામાં આવી છે લાઇનસર. જોઈ શકો છો તમે. જે આ 15 તારીખમાં લોકો આવવાના છે ભજન ગાવા માટે અને આ છે 16 તારીખમાં. અને પરબધામનો સરસ મજાનો નજારો તમે જોઈ શકો છો. પેલી સાઈડમાં છે ને મંદિર છે, બરોબર છે, અને આ સાઈડમાં આખું ગ્રાઉન્ડ છે અને પાર્કિંગ એરિયો ભાઈ મિત્રો એમ છે ને પાર્કિંગ એરિયો પેલી સાઈડમાં રાખવામાં આવ્યો છે જેથી કરીને કોઈને હાલાકી ના બેઠવી પડે. અને અહીંયા પણ સરસ મજાની રાવટી રાખી છે અને આ કૃષિ મેળો છે તે પણ આપણે એક નજર મારતા આવી કૃષિ મેળામાં. તો મિત્રો આ વર્ષે છે ને અહીંયા કૃષિ ક્રાંતિ મેળાનું આયોજન થાય છે. જે આપણા ગુજરાતના ખેડૂતો છે તેના જે કહેવાય ને કે ટેકનોલોજી એઆઈ ફીચરવાળા જે મશીન આવ્યા છે તેને દેખાડવા માટે, તેમનું સેલિંગ કરવા માટે અહીંયા કૃષિ મેળાનું આયોજન થયું છે. તો હવે આપણે અંદરની સાઈડમાં મિત્રો જોઈશું કે ભાઈ કેવું છે અંદર. આપણા સેવક છે મયુરભાઈ, મારા તરફથી ભાઈના 2100 રૂપિયા કાપી નાખ. 2100 રૂપિયા અમારા તરફથી ડિસ્કાઉન્ટ. તો મિત્રો અહીંયા છે ને નવી નવી ટેકનોલોજીના મશીન રાખવામાં આવ્યા છે. જો તમે આપણા ખેડૂત મિત્રો છે તેને ફાયદાકારક જે આ મશીન છે. બાપુ છે ને મશીન બધા જોઈ રહ્યા છે. જે આ મેળામાં જે મશીન રાખવામાં આવે છે ને તે બાપુ બધાની વિઝિટ કરે છે. બધાની અત્યારે મુલાકાત કરી રહ્યા છે. જયભાઈ ગોહિલ અને આપણા મહેશભાઈ કાઠી યુટ્યુબર ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર
જે આપણે કૃષિ મેળોની અંદર આવી ગયા છે. મહેશભાઈ શું કહેવા માંગશો? બસ કાંઈ નહીં, જો કૃષિ મેળામાં આવ્યા ને પહેલી વખત જોયું કૃષિ મેળો, વાહ ભાઈ વાહ. એટલે થોડુંક નિરીક્ષણ કરીએ કે શું હોય. હા જયભાઈ તમે? બસ કાંઈ નહીં, જે લોકો અહીંયા આવતા હોય ને ખાસ કરીને નવામાં નવું છે ને કૃષિ મેળો છે, ખાસ વિઝિટ કરજો. વાહ ભાઈ વાહ. તો અત્યારે છે ને બાપુ બધી વિઝિટ કરી રહ્યા છે, અહીંયા ફોટોગ્રાફી બધું ચાલુ છે. મિત્રો જ્યારે પણ તમે પરબધામની અંદર આવો ને તો કૃષિ મેળો છે ને તેનું જરૂરથી વિઝિટ કરજો. તમને જે ખેડૂત મિત્રો છે જેને ખેતીને લગતું કોઈ પણ સાધન જોતા હોય તો તમે પરબધામની અંદર જે કૃષિ મેળો છે તેની અંદર એક અવશ્ય મુલાકાત કરજો. તમને બધું જોવા મળી જશે. તમારે જે મશીન જે ટાઈપના જોતા હોય છે તે મળી જશે. એઆઈ ફીચર ટેકનોલોજીવાળા બધા મશીન અહીંયા રાખવામાં આવ્યા છે અને કહેવાય ને કે તમે અહીંયા બુક કરશો એટલે તમારા વાહન સુધી ડિલિવરી થઈ જશે. તો મિત્રો આ રામદેવવાળાનું થેસર જોવો તમે, કેવડું મોટું થેસર છે. જો આ એમનું જે વસ્તુ થેસરમાંથી બહાર કાઢતા હોય ને એ આમની અંદર લોડ થશે અને ત્યારબાદ બહાર તમે કાઢી શકશો. હવે અહીંયા પાઇપ વગેરે વગેરે બધી વસ્તુ મળી જશે. અહીંયા સનેડા પણ છે. જો અહીંયા બહુ રોટાવેટર રાખવામાં આવ્યા છે અને બધી મોટરો જે છે ને આપણે પાણી લગતી ખેંચવા લાયક તે પણ અહીંયા રાખવામાં આવી છે. તો મિત્રો બાપુના તરફથી કૃષિ મેળાનું ઉદ્ઘાટન કરી નાખ્યું છે. તમામને આપણે કહીશું કે કૃષિ મેળાની અંદર આવજો અને તમારે જે કોઈ પણ ટેકનોલોજીના સાધન જોતા હોય તો તમને કૃષિ મેળામાં મળી જશે. અને હવે મિત્રો આપણે જઈશું આગળની સાઈડમાં, થોડુંક મેળાનું રંગ જ જોઈશું, ત્યારબાદ મંદિર સાઈડ જઈશું અને પછી ભોજનાલય તરફ. તો મિત્રો ફરીથી આપણે આપણા ખુશાલી સુપર બ્લોગના જે અલ્પેશભાઈ છે તે મળી ગયા છે અને પૂછભાઈ અલ્પેશભાઈ શું કહેવા માંગશો આ પરબધામ મેળાના નિમિત્તે? પરબધામ નિમિત્તે વાત શું કરીએ કે અષાઢી બીજનો ખૂબ જ મોટો મેળો ભરાય છે અને હું પણ પહેલી વખત આ મેળાની અંદર જોડાયેલો છું. કહેવામાં આવે છે કે 20 થી 25 લાખ હરિભક્તો છે ને આ મેળાની અંદર ઉપસ્થિત હોય છે. સંત દેવીદાસ અમર દેવીદાસના જે સમાધિના દર્શન કરે છે અને લોકમેળાના પણ આનંદ લે છે. બાકી તો તમે જે સંપૂર્ણ વિડીયોમાં બતાવ્યું છે માહિતી. અને ભાઈ ખુશાલી સુપર બ્લોગને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી લીજો. ખૂબ સરસ મજાના વિડીયો બનાવશે અલ્પેશભાઈ અને એની ટીમ આખી. તો જોતા રહેજો બ્લોગને. સત્યવિદાસ અમર દેવીદાસ. મિત્રો આ જગ્યા પર કાલે મોટી સંખ્યામાં રસોડાનું આયોજન થશે અને મોટી સંખ્યામાં ભાવિ ભક્તો બધા અહીંયા પ્રસાદીનો લાવો લેતા હોય છે. અને જો અહીંયા બધા જે ગામના લોકો સેવા કરશે ને તે બધાના અહીંયા નામ લખેલા છે અને બધા લોકો અત્યારે સેવા ભાવિકો આવી પહોંચ્યા છે અહીંયા. અને રસોડું આપણે બહુ આગળ છે, હજી કમસે કમ 500-700 મીટર તો જેટલું દૂર છે. અહીંયા પણ એક પ્રવેશ દ્વાર છે. બહુ મોટું વિશાળ આ પટાંગણની અંદર ભોજનાલયનું રાખવામાં આવ્યું છે. અમર દેવીદાસ ક્યાંથી આવો? સેવા માટે? વાહ ભાઈ વાહ. તો ભાઈ સેવા ભાવિકો કેટલા બધા અહીંયા સેવા કરતા હોય છે. તો મિત્રો આ બધી બહેનો જે તમે જોઈ રહ્યા છો તે સેવા કરે છે અને અત્યારે તે પણ પ્રસાદી લઈ રહ્યા છે. અને આ બધા અત્યારે જે સેવા ભાવિકો છે તે બધા પ્રસાદી લઈ અને ત્યારબાદ બધા કામે લાગી જશે પોતપોતાની. હવે આપણે પ્રસાદી લઈ લઈએ. થોડીક જ નાખજો ભાઈ, થોડીક જ. અહીંયા રોટલીનું છે, અહીંયા દાળનું છે. સરસ. જો આ લોકો બધા સેવા કરી રહ્યા છે અત્યારે સતદેવીદાસ અમર દેવીદાસની જગ્યા પર. મિત્રો પરબધામ મેળાની આપણે પ્રસાદી જ હતી તે લઈ લીધી છે અને હવે વાસણ એના ધોઈને પાણી પીને હવે આપણે જઈશું આગળની સાઈડમાં. તો જો મિત્રો અહીંયા છે ને મોટી સંખ્યામાં વાસણો રાખ્યા છે કારણ કે 25 થી 30 લાખ લોકો આવશે. 60 થી 70,000 ડીશું. બરોબર છે. એટલે જે નીકળતી જાય એમ એટલે જોઈએ ત્યારે અહીંથી ઉપાડવાનું. અહીંયા મેન છે. અચ્છા, કાલે તો આ બધું ખાલી થઈ જશે ને? હા બધું ખાલી. અરે આજે સાંજે ખાલી, આજે સાંજે જ ખાલી? સાંજે ખાલી થઈ જાય તો ઘટશે કાલે. અચ્છા. ચલો મિત્રો હું તમને બતાવું એનો સ્ટોક કેવડો છે. હવે એ લોકો એમ કહે છે કે ભાઈ છે ને સાંજે આ બધું ખાલી થઈ જશે. તો આ તમે જો બધું ખાલી થઈ જશે. આ જેટલે તમને ડીશું અહીંયા દેખાય છે ને આ સ્ટીલમાં છે અને આ પ્લાસ્ટિકમાં છે.
તમને એમ કે ભાઈ આ આપણે થઈ રહી છે તો હા. આવા જેવા ટ્રેક્ટર તો ભરી લઈ જવાની બરોબર છે, સમજી ગયા સેવા માટે ત્રણ ચાર ટ્રેક્ટર મીચી એવા છે હા, હા. એ તો ભરવા જ આવી જાય એટલે થાય નહીં ને ઓકે. બરોબર પછી હજી એમ તો અહીંયા ચાલુ થઈ જાય પાછા હા. તો જો મિત્રો આ કેવડી મોટી સંખ્યામાં અહીંયા ડોલું રાખવામાં આવી છે અને જે શીરો અને જે ખીચડી જે લેવામાં આવે છે તેનો પણ ભંડાર જો તમે અહીંયા, અને આ બધા રોટલી બનાવવા માટેના પાટલા છે. તો આજે તમે મોટું પટાંગણ જોઈ રહ્યા છો તે ભોજનાલયનું છે. કાલે તો આ બધામાં ભોજનાલય ચાલુ થઈ જશે. તો ચાલો મિત્રો હવે આપણે બહાર નીકળી જઈએ અને બહાર કેવી પબ્લિક છે તે આજના દિવસોમાં જાણશું આપણે. પહેલાં આ સાઈડ આપણે જઈએ અને ત્યારબાદ આપણે જે મંદિરનો વિભાગ છે તે તરફ જઈશું. અહીંયા રોડની સાઈડમાં નાના મોટા ધંધાર્થી લોકો છે તે તેમનો ધંધો રાખીને બેસતા હોય છે. પણ હવે આપણે ખાલી છે ને પ્રભુને ખાલી એક જ પ્રાર્થના કરીશું કે આ વરસાદનો જે મોસમ છે ને તે કાલે આ રીતનો રહે ને તો સારો રહેશે. કારણ કે આ જેટલા લોકોએ કહેવાય ને કે ઘણા લોકોએ પૈસા ઉધાર લઈ અને આ બધો ધંધો નાખ્યો હોય છે તો શું છે કે બધાનું વળતર એમને પૂર્ણ થઈ જાય જો આ વરસાદ જેવો માહોલ રહેશે ને તો. બાકી તો બધાને નુકસાની છે. ગયા વર્ષે પણ નુકસાની પડી જ હતી તે રીતની. તો મિત્રો અત્યારે આપણે જ્યાં ભવ્ય સંતવાણી અત્યારે ચાલુ થઈ ગઈ છે લોક ડાયરો ત્યાં અત્યારે આપણે આવી પહોંચ્યા છીએ અને આજની તારીખમાં તમે જોઈ શકો છો કે કેટલી મોટી સંખ્યામાં ભાવિ ભક્તો આવ્યા છે. જોકે હજી એક દિવસની વાર છે. તો મિત્રો અત્યારે વાગ્યા છે 5:30 અને તમે જોઈ શકો છો કે ભાઈ કેટલી મોટી સંખ્યામાં ભાવિ ભક્તો પરબધામના મેળામાં આવી પહોંચ્યા છે. અને તમે સંતવાણીને જોયું હશે કે ભાઈ હજી નોર્મલ પબ્લિક બેઠી છે પણ કાલના સમયમાં આખો દિવસથી લઈને આખી રાત સુધી ભજન ચાલવાના છે તો એ પણ તમને બતાવી દઈશું. પણ અત્યારે તમે ભાવિ ભક્તો ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છે પરબધામની અંદર. તો મિત્રો પરબધામની અંદર આપણે જ્યાં ભજનનો ડોમ છે ને તેની પાછળ સરસ મજાની સંત કુટી છે. તો હવે આપણે એની અંદર જોઈએ કારણ કે ઘણા લોકો અહીંયા આ સાઈડમાં આવતા ન હોય તો તમને બધાને આપણે બતાવી દઈએ. સરસ મજાનો જો અહીંયા વડલો છે અને અહીંયા સતદેવીદાસ અમરદેવીદાસનો અને કહેવાય ને કે ધૂણો અહીંયા ધકેલો છે. મિત્રો જોઈ શકો છો તમે ખૂબ સરસ મજાની જગ્યા છે. મિત્રો આ જગ્યા પર જો તમે આવશો ને ચા પાણીનું તમને બેઠકમાં કોઈ પણ જાતને આમ કહેવાય ને કે ડિસ્ટર્બિંગ જેવું નથી. બહુ સારામાં સારું છે. સતદેવીદાસ અમરદેવીદાસ ક્યાંથી આવો છો? નાગેશ્વરીથી. હા, કેટલા વર્ષથી આવો છો? વર્ષોથી આવો છો. કેવું આનંદ ફીલ કેવું થાય છે? વાહ ભાઈ વાહ. વાહ વાહ ભાઈ. હા હા હા. તો મિત્રો આ જે છે ને અખાડો સાધુ સંતો માટે છે. હા, સાધુ સંતો માટે અખાડો હોય છે. અહીંયા ચાની સેવા પણ સારી રીતે કરે છે અને કહેવાય ને કે ભાઈ વરસાદનો જ્યારે માહોલ વધારે વધી જતો હોય છે ને ત્યારે અહીંયા લોકો આરામ કરતા હોય છે. બહુ સરસ મજાની જગ્યા છે મિત્રો. કેટલા વર્ષથી ચાલુ છે આ ધૂણી? 50 વર્ષથી કન્ટિન્યુ ચાલુ છે. એટલે જે વરસાદનો માહોલ હોય તો થોડુંક ઓલું ઢાંકી દો બાકી ચાલુ તો રહે જ. વાહ ભાઈ વાહ. અખંડ ધૂણી છે. હા ભાઈ વાહ. તમે શું કહેશો બાપુ આ ધૂણીનું? તો અહીંયા હું નાનો હતો હા મોટો થઈ ગયો પછી દર્શન કરવા આવતા બરોબર. સમજે એવડા થઈ હા અહીંયા બધા હાથમાં બહુ સારું શાંતિ આપો. ક્યાં આવો છો કાકા? કલાણાથી કલાણા. કઈ જગ્યા પર આવ્યું? ધોરાજી તાલુકાનું કેટલા વર્ષથી પરબમાં આવો છો? બરોબર વર્ષોથી આવ્યું. વર્ષોથી આવો છો. આ જ જગ્યા પર તમે રોકાણ કરતા હોય છે? હા, કેવી મજા આવે તમને? મજા આવે, આનંદ આવે અને 2 દી અગાઉ આવી બરોબર છે. સેવા કરીએ બરોબર છે. ખાઈ બરાબર. વાહ ભાઈ વાહ. તમે? આ તો કોટે મોર ડહુકિયા અને ઓલી વાદળ ચમકી વીજ વાહ. એ મારા રુદાને હાજરાનો સાંભરે જ રે હર રે
સતદેવીદાસ સોનરદેવીદાસ, વાહ ભાઈ વાહ. તો અહીંયા માતાજી પણ આવી ગયા છે અહીંયા દર્શન કરવા માટે કે ભાઈ ધૂણો જે છે ને એ 24 કલાક અને 365 દિવસ ચાલતું હોય છે, તો તેમના દર્શન કરવા માટે ઘણા ભાવિ ભક્તો અહીંયા આવતા હોય છે. આજે 15 તારીખમાં જોઈ શકો તમે કેટલી મોટી ટ્રાફિક છે આજે પરબધામની અંદર. જો તમે કાલના વિડીયોમાં મેં તમને બતાવ્યું હતું કે અહીંયા એક પણ પબ્લિક નથી, અત્યારે થોડા ઘણા નોર્મલી, પણ અત્યારે જો તમે બધું આખું આ જે પટાંગણ છે ને તે બધું ભરાઈ ગયું છે ભાઈ ભક્તોથી. અને કાલના સમયમાં કહેવામાં આવે છે કે આને કરતાં પણ 2 ગણી ટ્રાફિક રહેવાની છે આ મંદિરની અંદર. મિત્રો હવે આપણે છે ને મંદિરની આરતી ચાલુ છે, તો આપણે એક સરસ મજાનો લાવો મળી ગયો કે ભાઈ આરતીના ટાઈમે આપણે અંદર પહોંચી ગયા છીએ. અને તમે ભાઈ ભક્તો જો હરે પરબધામ આપણે મંદિરની જે ટ્રાફિક છે ને તે ટ્રાફિક થઈ ગઈ છે. અને ભેસાણ ગામના જે લોકો છે તે સેવા પણ કરે છે. અને ભાઈ કીધું કે ભાઈ વ્લોગમાં લઈ લો, તો આપણે લઈ લીધા એના. તો મિત્રો, પરબધામ અષાઢી બીજનો મેળો કાલે
જોરશોરથી યોજાવાનો છે અને કહેવાય છે કે ભાઈ તૈયારી ખૂબ જોરશોરથી ચાલુ છે આપણે પરબધામની અષાઢી બીજનો, જો કે કાલે 16 તારીખ છે. અને મિત્રો અત્યારે છે ને આપણે મંદિરની અંદર આવ્યા અને મંદિરની અંદર તમે જોયું કે ભાઈ આરતી કેવી કલાકથી 1.5 કલાક આરતી ચાલી, પણ કેવી સરસ મજાની લોકો અત્યારે કહેવાય ને કે ભાઈ એકદમ શાંતિથી 1.5 કલાક બેસ્યા અને આરતીનો એક લાવો લીધો. તો આપણા માટે પણ સારી વાત કહેવાય કે ભાઈ આરતીની અંદર આપણે એન્ટ્રી મળી ગયા અંદર, તો ખૂબ ધન્ય છે ભાઈ. અને અત્યારે જેટલા પણ લોકો છે ને ભાઈ, અત્યારે બધા લોકો અત્યારે આરતી પૂર્ણ કરી અને ત્યારબાદ નીકળે છે ભોજન પ્રસાદી લેવા માટે. અને કાલના સમયમાં આપણે જોશું કે ભાઈ કેટલી મોટી સંખ્યામાં ભાઈ ભક્તો આવવાના છે. અને કહેવામાં આવે છે કે 25 થી 30 લાખ લોકોને ખાલી કહેવાય છે કે અનુમાન છે, પણ જોશું આપણે કે ભાઈ કેટલી મોટી સંખ્યામાં કાલે લોકો આવવાના છે. તો મળીએ પાછા ફરીથી એક નવો બ્લોગની અંદર. ત્યાં સુધી સતદેવીદાસ, અમરદેવીદાસ, મળીએ પાછા ફરીથી એક નવા બ્લોગની અંદર. જય માતાજી.